હેલો દોસ્તારો, આજે અમે આવી ગયા છે સોલધરા ઇકો પોઈન્ટ. તમે જોઈ શકો છો સોલધરા ઇકો પોઈન્ટ અહીં ખૂબ સુંદર છે. એટલે મારે આજે રક્ષાબંધનના દિવસે મેં વિચાર કર્યો હતો કે હું મારા બાળકોને મારા ફેમિલીને લઈને અહીંયા આવું. મારો કાકાનો છોકરો પિંકેશ કે જે મધ ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ ચૂક્યો છે ઓલરેડી. એમણે 7 દિવસ ટ્રેનિંગ પણ લીધી છે અને હું પણ અહીંયા આવી ગયો છું. ખૂબ સુંદર છે, ખૂબ જ સરસ પ્લાન છે. તમે જોઈ શકો છો. મને પણ પ્રકૃતિ સાથે ખૂબ જ લગાવ છે, એટલે મેં વિચાર કર્યો હતો કે આજે મારે ત્યાં જવું છે સોલધરા. આ બોન્ઝાઈ છે, ખૂબ જ સુંદર છે આ બોન્ઝાઈ. તમે જોઈ શકો છો અહીં. તમે જોઈ શકો છો મેં અહીં મધ ઉછેર કેન્દ્ર અશોકભાઈના ઘરે આવી ગયેલા છે આજે. વ્યક્તિ દીઠ અહીં 10 રૂપિયાની નાની એવી ટિકિટ છે. તો જો અમે મધ ઉછેર કેન્દ્રમાં આવી ગયા છે અને અમે મધ કરડે ના એ માટે અમે જાળી પણ પહેરી લીધી છે. સામે બતાવું છું તમને. આ છે મારા કાકાનો છોકરો પિંકેશ કે જેણે 1 અઠવાડિયા માટે અહીં ટ્રેનિંગ લીધી હતી અને ખૂબ જ સુંદર માહિતી આજે હું તમને બતાવી જોઈ રહ્યો છું. એમાં રાજા અને રાણી જે માખી હશે તે હું તમને બતાવીશ. અહીં તમે જોઈ શકો છો મધમાખીઓ આવી રહી છે. એમનું આવવાનું અને જવાનું એક દરવાજો છે, એટલે મધમાખીઓ અંદર અહીંથી આવે છે, એન્ટર થાય છે અને અહીંથી જ પાછી જાય છે. તમને અહીં પિંકેશભાઈ તમને મધ વિશે થોડી માહિતી પણ આપશે કે જે અહીંયા ટ્રેનિંગ પણ કરી ચૂક્યો છે. અને મને પણ એવો લગાવ થયો કે ના, મારે પણ કંઈક જોવા જવું છે ને કંઈક પાછળના સમયમાં આવું કંઈક કરવું છે. એની અંદર રાણી માખી પણ હશે જે દેખાવમાં થોડી મોટી હશે, કારણ કે મેં વિડીયોમાં જોયું છે એટલે મને થોડી ખબર છે. આમાં તમે જોઈ શકો છો મધમાખીઓ એમનું પોતાનું કામ કરી રહેલી છે. મધ ભેગું કરી રહેલી છે. ઓલરેડી આજે અમે સોલધરા ઇકો પોઈન્ટની મુલાકાતે આવી ચૂક્યા છે, હું અને પિંકેશ અને મારું ફેમિલી. હવે એની અંદર રાણી ક્યાં છે તે હવે આની અંદર રાણી નથી, એટલે રાણી કોઈ બીજીની અંદર હશે. તમે જોઈ શકો છો આમાં આ જે બધું દેખાય છે એ બધું મધ છે. એટલે કે માખીઓ ભાઈ આજે પેલું ગોળ ગોળ છે એની અંદર ઈંડા મૂકે ને, આ છે ને આ એક કોષ રાણી મધમાખીનો કોષ. આ કોષ રાણીનો છે. આ જે ગોળ રાઉન્ડ છે પેલું મોટું, એની અંદર ઈંડા મૂકે છે. ને આ ઉપરનું છે એ વેક્સ છે. ઉપરનું વેક્સ કહેવાય છે કે જે એનું લાકડા સાથે ચોંટીને ગુંદર ટાઈપ હોય, એ પણ ઉપયોગમાં આવે છે. એ પણ ઉપયોગમાં લેવાય છે. આ છે અમારો નાનો દીકરો દિવ્ય કે જે આજે મધ માખી ઉછેર કેન્દ્રની અંદર અમે આવી ચૂક્યા છે અને એની માહિતી પણ અમે લઈ રહ્યા છે. તમે આજુબાજુ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ નેચરલ વાતાવરણ છે. મધમાખીઓને જોઈએ એવું. અમે પણ અમારા ઘરે આવી મધમાખીની પેટીઓ લઈ જવાના છે. આજે તો નહીં મેળ પડે, પણ એકાદ દિવસે અમે પણ સાંજે આવીશું અને લઈ જઈશું. અમારી પિંકેશ સાથે વાતચીત થઈ ગઈ છે. સમય જતાં અમે મધમાખી ઉછેર કેન્દ્ર નાનું અમથું બનાવીશું. બનાવું તો આજે હું મિત્રો આવી ગયા છે સોલધરા ઇકો પોઈન્ટ, ત્યાં મધના ઉછેર કેન્દ્ર છે. તે ટુમી ઢોળિયા બધા આવજા અને આપણા ગામમાં ઇકો ક્લબ ચાલેતા છે એની મુલાકાત લેજા. મેં તે ફેસબુક પર ખુલ્લી વખત મુલાકાત લઈ લીધી, પણ આજ નજીકથી આવીને
મધ ઉછેર કેન્દ્ર એરા એમાં હજી ઘણા હાજા લાગના સમય જતાં અમુક પણ મધ ઉછેર કેન્દ્રના કામ કરું ના હે એક બે પેટી લેજામ ના હયા છે પછી ધીમે ધીમે એની પ્રોસેસ કા હે કા કહા રીતના મધ બને તેના ધીમે ધીમે જ્ઞાન મેળવું હું અને મધ ઉછેર કેન્દ્રમાં અમુક પણ આગળ એક પગલાં ભરવું ના હે મેં નામનો પિંકેશ કંઈક નવું કરું ના હે તે તમે આમાં સાથ સહકાર દેજા હમણાં વિડીયો શેર કરજા લાઈક કરજા ને તમે પણ જ્યારે હમણાં કાંઈ વિડીયો નવા આવે તે શેર કરજા થેન્ક યુ તો દોસ્તારા હા બીજ બેંક વાળા અહીં ઇમેજ 2 દિવસ પહેલાં વિડીયો થયેલો હતો તો માં પણ હા કા મેં પણ જાય તો વિડીયો બનાવે ને આપણા ઢોળિયા પટેલ હા બધા દેખાડે કે તુમી ભાઈ આવજા તુમી ગમે જ્યાં નખે રાખડા કંઈક અહીં વસ્તુ જ્યાં હોજી ત્યાં જાજા ને એરજા જેથી કરીને આપણે પેલા કૂચી મોઢા નાખે ને તે દેશી ભાષામાં કૂચી મોઢા નાખે પણ હવે અહીંયા મઢના નામ કાઢે માં ખબર નામ લે એટલે અમને પિંકેશ સાપા હા થોડીક માહિતી લઉં પિંકેશ આમાં ભાઈ હાનું મધ છે આમાં છે ને વિશિષ્ટ પ્રકારની મધમાખી આવે છે એ જે માથામાં જ કડે છે એ બીજે કોઈ પણ અંગમાં કરતી નથી ને એનું મધ આપણે પ્યોર આવે છે ને ઓછું મળે છે એટલે કે ઔષધિમાં ખૂબ જ ઉપયોગી છે એટલે હા કે ચાલે કે અહીંયા ઔષધ્યમાં ખૂબ જ ઉપયોગી મધ आहे એમાં મધ ઓછા જડે પૂર્ણ એનો ભાવ વધારે એમી બોક્સમાં ઓહો ટાઈપનો ગુંદર એને બનાવી દેટલો કંઈ બોક્સ હમણાંથી નાઈ ખોલના એટલે હું નાઈ ખોલું ના પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી હું ત્યારે પાછા ખોલીને રહું બરાબર અત્યારે હું આવી પણ ના એટલે તમે એરી હકા ખૂબ જ સુંદર નેચરલ જગ્યા પાસે એટલે પણ એ રા એમાં ઉપરથી પણ દેખાય એ જે બધો સાઈડ પર હોય છે ને એના ગુંડા એની જાતે જ લગાવી દે ઘર જहाँ બનાવી દે એના પાસે આ ભાઈ ઈંડા ઈંડા જેવા છે શું છે એ મધ છે એ મધ જ હા એમાં બધા મધ આવે તુમાં દેખાડે ભાઈ કયા મધ એ સ્ટિંગલેસ બી નું મધ છે કાંટા વગરની મધમાખી છે આ ભાઈ હા કે કઈ આના કાંટા ના આવે છે મધમાખિયા કાંટા વગરની એમ ને તમે એના એરી હકા એના ઘર નાના ઘર હે તે ઘર એમાં જ મધ રહી મધમાખી મારા ભાઈ થોડાક ઢોળફા ઓછા બોલતા આવડે એટલે મેં ઢોળફો વધારે જીરીક એટલે માં હાજા બોલતા આવડે તો મેં એરી હકા પેલા ઘર દેખાય ને એમાં મધ બનેલા હોજા ઓલરેડી કદાચ તુમાં વિડીયોમાં દેખાય કે ના દેખાય એટલે જે ઘર જ્યાં હોય ને એમાં મધ બને એ પાછી માખી નીકાળની એટલે એમાં અહીં ઘરમાં મધ ભેગા કરે ને એ મધ ખૂબ મોંઘા જોડે યા નાલ્યા નાલ્યા માખ્યા પણ તમે એરી હકા તમે એરી હકા જેડે રે તેડે વંડાજી અને લોકો પણ આવે મધ લઈ જાય આ તમે દેશી મધ લઈ જામ નથી ખામનું પાછી દુહરા આખું ન કરના તમે પણ એકવાર અશોકભાઈના ઘર આવજા ને માહિતી લેજા અમુક સમય જાતા આથી પેટ્યા પણ લેજામ ના હે મધમાખિયા અને અમુક પણ એક મધ ઉછેર કેન્દ્ર નાલામ થા રાનમેરી ખુદ મહાદેવ ખડિયા ખાતે બનાવ લગા હે આજ પૂછ લઉં પેટિયા को लगा है पेटिया का भाव भाई हमारा શું છે એ મધ છે એવું એ કઈ છે એ આપણે વાળી છે ત્યાં જોઈએ ને ત્યાં ચાલ તે આગળ હું જાઉં તા ધીમે ધીમે આગળ જઈને એરી લઉં આટલે દોસ્ત મજા આવી ગઈ જિંદગીમાં કંઈક અહીં જગ્યા વાહે જામના કે જ્યાં કંઈક આજા હોય કે જ્યાં કંઈ ઉપયોગી હોય મેં નથી આપતા કે તમે જાય ત્યાં તમે નખે જવા જાજા પણ મેં એક આદિવાસી એટલે માં એક ઇકો ફ્રેન્ડલી વાતાવરણમાં રમનાગરમાં એટલે જ મેં મધ ઉછેર કેન્દ્રમાં કયા કયું મધ છે સાતપુડિયા મધમાખી ભાઈ તમે એરી લેવા સાતપુડાવાળી મધની માખી આપણે ઘર બાજુ હોય ને આપણા ઘર બાજુ રહેતી સાતપુડાવાળી પેલા બોઠોડામાં રહેતા એમાં ને હાથ પૂડા બનાવે આ ભાઈ ઉચકીને જોઈ શકાય કે પેલામાં જોઈ શકાય પેલી ખાલી છે કે ખબર નહીં જોઈ તો ખરા મરી ગયેલી બધી આ બધી મરી ગયેલી દેખો કે કીડાના બધા અંદર આવી ગયેલા દેખો પેલીમાં છે ને ફિટ કરી એમાં હા બી ના મિલે કે ભાઈ મધ પાસે આક્રમણ ના હોય એને પાસે હા બહુ આક્રમણ હોય
મંકોડા હંકોડા નહ બધા રહે ધીમે ધીમે આરામથી. વધારે છે મધમાખી આમાં વધારે અત્યારે એટલે આમ ના ઊંચાઈ કા પૂણી હાથ પૂડાવાળા મધ હે. આજે હું આમના અશોકભાઈના ઘર મધ ઉછેર કેન્દ્રમાં બહુ જ આરામથી ઉચાકવા પડે, સંછેડવા ના પડે, શાંતિથી એરવા પડે. তুমি એરી હકા ભાઈ એકદમ પ્યોર અને નેચરલ મધ બસ આજે આપવા પડે. એરના જિંદગીમાં ના જોડે નજીકથી તમે પણ આવજા અશોકભાઈના ઘર એરજા. આ હાથપુડાવાળું છે એકદમ હાથપુડાવાળા મધ એરી લેવા 7 પૂડા બનાવે બાકી મધ ભરે એમ यहाँ काम थे तुम मेरा आपको तो घर बहीने मोटा मोटा एक मार्या करूँ तो मोटहन तहन फलाण देखना 2 किलोमीटर સુધી ઉડી જાય મેં ખાલી ફેસબુક પર હમાઈ તા ભાઈ આપણા ઘર બાજુ આ કેટલા કિલોમીટર ઉડે? એ આપણા ઘર બાજુ 2 કિલોમીટર ઉડે ને ફોરેસ્ટમાં એ તો 5 પણ જઈ શકે. ભાઈ પિંકેશભાઈનું કહેવું એવું છે કે ફોરેસ્ટની અંદર હોય તો 5 કિલોમીટરની અંદર સુધી જઈ શકે, પણ મેં ફેસબુક પર યુટ્યુબ પર સર્ચ માર્યું હતું ત્યારે મને માહિતી મળી હતી કે આ માખીઓ 1-2 કિલોમીટર સુધી ઉડી જઈ શકે છે. અને માહિતી ખૂબ સુંદર મળી છે આજે મને. તમે જ્યાં જુઓ ત્યાં લીલોતરી અને લીલોતરી. ભાઈ દિલ આજ તો ગાર્ડન થઈ ગયું છે. તમે અહીં જોઈ શકો છો ઉપર ખૂબ જ સુંદર મજાનું એક ઝાડ પર ઘર બનાવેલું છે. મુલાકાતે લેવા જાઉં છું હમણાં જ. તો